નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી, જીપીએસસી, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ તમામની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ ખૂબ દુઃખી છે કે ટેલિગ્રામ છે એના ઉપર પ્રતિબંધ આવી ગયો છે. 4-5 દિવસ માટે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ને આમાંથી તો પહેલા શીખ લેવાની છે કે ટેલિગ્રામ પર હું જે રીતે સમય વેસ્ટ કરતો હતો કે સમયનો યુટિલાઇઝેશન કરતો હતો એ પ્રશ્નનું આત્મમંથન કરવાનું છે, મનોમંથન કરવાનું છે, સમુદ્ર મંથન કરવાનું છે કે આ એક સારી તક છે કે ઘણા બધાને લત લાગી ગઈ હતી ટેલિગ્રામની. લત છે એ પરીક્ષાની લાગવી જોઈએ, નહીં કે સોશિયલ મીડિયાની. સોશિયલ મીડિયા એક કહેવાશે કે બેધારી તલવાર છે. એના ફાયદા પણ છે, નુકસાન પણ છે. હાલમાં જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ પતી ગઈ હતી 7 જૂને. પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ છે. બધાએ સ્કોર જોઈ લીધો હશે અને મેઇન્સ આપવાના હશે વિદ્યાર્થીઓ. યુપીએસસી ની પ્રિલિમ્સ 24 મે હતી, એનું પણ રિઝલ્ટ આવી ગયું છે, એની પણ મેઇન્સ આપવાના હશે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિલિમ્સ માટે હવે મેથ્સ, રીઝનિંગ ને બધું કરીને તૈયાર છે. ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર કરીને તૈયાર છે. એમને પણ ગ્રુપ એ ની મેઇન્સ આપવાની હશે. એ તમામ વિદ્યાર્થીઓને આપણે થોડું મેઇન્સ રિલેટેડ છે આ જ ટોપિકની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. મેઇનલી યાદ રાખીએ, અને ઘણા બધા આ તો બેન છે, આપણે અહીંયા પોસ્ટર બનાવ્યું છે, પણ બધાને ખ્યાલ છે કે ઘણા બધા એન્ડ્રોઈડ ફોનમાં તો VPN ડાઉનલોડ કરીને આરામથી ટેલિગ્રામનો યુઝ કરી જ રહ્યા છે. તો આ કયા પ્રકારનો પ્રતિબંધ છે એ પણ એક બહુ મોટો ચર્ચાનો વિષય છે. જેમ કે સૌથી પહેલા તો યુપીએસસી અને જીપીએસસી ની મેઇન્સના અંદર GS2 માં લખ્યું છે ફંડામેન્ટલ રાઇટ્સ, GS2 માં બંનેમાં લખ્યું છે ગવર્નન્સ, GS3 ની અંદર આવે ટેકનોલોજી એન્ડ રેગ્યુલેશન. તો ઘણા બધા મુદ્દામાં ધ્યાનમાં રાખવાનું છે આ ટેલિગ્રામના પ્રતિબંધનો પણ મુદ્દો. મેઇન તો પાવેલ ડુરો, બધાના હીરો, ઓકે, ટેલિગ્રામ ની એમણે શરૂઆત રશિયાથી કરી હતી. વ્લાદિમીર પુતિન ત્યાંના રાષ્ટ્રપતિના કહેવાથી દેશ છે છોડી દીધો હતો. ઓકે, તો ઘણીવાર તો એવું થઈ જાય કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો વધારે પડતો પ્રયોગ કરવા વખતે ઘણી વખત ભારતમાં અથવા વિશ્વમાં જીવનની સ્વતંત્રતાના પ્રશ્નો ઊભા થઈ જાય. તો એમણે દેશ છોડી દીધો હતો. ઘણા બધા દેશની નાગરિકતા છે. યુએઈમાં હેડક્વાર્ટર બનાવ્યું ટેલિગ્રામનું. ફ્રાન્સની પણ નાગરિકતા છે. વચ્ચે ફ્રાન્સમાં બહુ જ મોટો મુદ્દો થયો હતો કે એમને 3 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતા કે ટેલિગ્રામ પર જે રીતે ડ્રગ્સ એબ્યુઝ નો મુદ્દો થઈ રહ્યો છે, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, પોર્ન, આ બધા મુદ્દા ઉપર એમને ત્યાં આગળ કાર્યવાહી, કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્યો હતો. પણ છતાં પોતાને તેઓ કહે છે કે હું વિશ્વમાં મુક્ત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક બહુ જ મોટો ચહેરો છું. અને સાચું પણ છે, ટેલિગ્રામ ના ખૂબ વધારે સબસ્ક્રાઇબર છે અને ભારતમાં તો વિદ્યાર્થીઓમાં તો સૌથી વધારે લોકપ્રિય છે ટેલિગ્રામ. મેઇન ટેલિગ્રામ ભારતમાં ચાલે છે અનુચ્છેદ 19(1)(a) મૂળભૂત હકોની અંદર ભાગ 3 ની અંદર, જેની અંદર લખ્યું છે કે ભારતમાં ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. જેમાંથી મળે છે રાઇટ ટુ પ્રેસ, સમાચાર પત્રની સ્વતંત્રતા, મીન્સ પ્રિન્ટ મીડિયા. સેકન્ડ, પહેલું એ શરૂ થયું. એના પછી ટેકનોલોજી ઓર આગળ વધી, ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, ન્યૂઝ ચેનલ્સ અલગ જ ઘણી વખત કામ કરી રહ્યા હોય છે. ન્યૂઝ ચેનલ્સ ખૂબ આજકાલ એમનો જ મુદ્દો ચાલી રહ્યો છે કે એ કયા પ્રકારના મુદ્દાઓ દેખાડી રહ્યા છે. ઓપરેશન સિંદૂર કેન્દ્ર સરકારે તો બહુ જ સારી રીતે એને આગળ વધાર્યું. આર્મી, નેવી, એરફોર્સ, ભારતની મિલિટરી, એમણે પણ જે ટાર્ગેટ હતા એના ઉપર મિસાઇલ સ્ટ્રાઇક,
કેન્દ્ર સરકારે ઇન્ડસ રિવર ટ્રીટી ને સ્થગિત કરી નાખી, રિવર સ્ટ્રાઇક, અને જોઈ શકાય છે કે ટ્રેડ સ્ટ્રાઇક, વેપાર બંધ કરી નાખીશું, બધી જ સ્ટ્રાઇક કેન્દ્ર સરકારે કરી નાખી. ઇલેક્ટ્રોનિક મીડિયાએ, ન્યૂઝ ચેનલોએ ભારતના લોકો પર જ સ્ટ્રાઇક કરી નાખી કે શું ચાલી રહ્યું છે કે લાહોર જીતી લીધું, ઇસ્લામાબાદ જીતી લીધું, આર્મી ચીફ છે એની ત્યાં ધરપકડ થઈ ગઈ, તો અલગ જ ચાલી રહ્યું છે. એટલા માટે લોકો સોશિયલ મીડિયા ઉપર શિફ્ટ થયા અને સોશિયલ મીડિયા છે એ પણ એટલું બધું પાવરફુલ થયું. આખો આમ તો યુપીએસસી જીપીએસસી બંનેમાં પૂછાયેલો મીન્સનો એ મુદ્દો છે કે કયા સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સોશિયલ મીડિયાને મજબૂત કર્યું. આર્ટિકલ 19(1) એનો ભાગ ગણાવ્યો શ્રીયા સિંગલ કેસ 2015, જેમાં સોશિયલ મીડિયા ઉપર આટલું બધું જે લોકો લખી શકે છે એની આઝાદી મળી. ઘણા બધા લોકો બિલો ધ બેલ્ટ, એકદમ નિમ્ન કક્ષાનું, હલકી કક્ષાનું પણ લખતા હોય છે, પણ કમસે કમ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે એ ખૂબ મહત્વની વાત છે. ખૂબ મહાન દાર્શનિક ફ્રાન્સના વોલ્ટેર ના જ સેન્ટન્સથી હું શરૂ કરી રહ્યો છું. આર્ટિકલ 19(1) એનું મહત્વ કે વોલ્ટેરે કીધું હતું કે આઈ ડિસઅપ્રૂવ ફ્રોમ વોટ યુ સે, બટ આઈ વિલ ડિફેન્ડ ટુ ધ ડેથ ફોર યોર રાઇટ ટુ સે ઇટ. હું તમારા અભિપ્રાય, તમારી વાણી, તમારી વાતચીત, તમારો તર્ક, તમારા મંતવ્યથી હું ડિસએગ્રી થઈ શકું છું, હું એનાથી વિરુદ્ધમાં હોઈ શકું છું, પણ તમારા બોલવાના, તમારા બાબતોને પ્રસ્તુત કરવાના, તમારા તર્ક આપવાના, મંતવ્ય આપવાના હક માટે હું મારી જાન પણ આપી શકું છું, જીવન પણ આપી શકું છું. જેના ઉપર આખું લોકતંત્ર ટકેલું છે, સેના ઉપર ડિફરન્સ ઓફ ઓપિનિયન, મત ભિન્નતા એ લોકતંત્રનો સૌથી મહત્વનો ગુણ છે. તો આખો મુદ્દો અહીંયા લોકતંત્ર સાથે પણ જોડાયેલો છે, એ પણ ધ્યાનમાં રાખવાનું છે. ફૈઝ અહેમદ ફૈઝ ની ફેમસ જે કહેવાશે કે પંક્તિઓ છે કે બોલ કે લબ આઝાદ હે તેરે, જેનાથી બધા જ 19 મુજબ બોલે પણ છે અને 19 જ ભારતમાં આંદોલન કરવાની પણ સ્વતંત્રતા આપે છે. તો ખૂબ મહત્વના ટોપિકને આપણે આગળ વધારી રહ્યા છે. સૌથી પહેલા તો ટેલિગ્રામના ફાયદા એકદમ ટૂંકમાં મેં અહીંયા આગળ ચર્ચા કરી છે અને આપણે બધા કનેક્ટ કરી શકીએ એટલા માટે કે ડિજિટલ યુગ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એ મહત્વના છે, અધિકારની વાત છે. ગુજરાતના હજારો યુપીએસસી, જીપીએસસી, સીસી, પીએસઆઈ, ટેટ, ટાટ, પોલીસ ભરતીના વિદ્યાર્થીઓ ટેલિગ્રામ દ્વારા અભ્યાસ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ ગામડામાં રહે છે, તેમના માટે જેને યુઝ કરતા આવડે છે એના માટે તો એ ડિજિટલ લાઇબ્રેરી સમાન છે. અને આગળ મેં ભણાવી દીધું કે સૌથી મહત્વની તો વાત છે કે બંધારણના ભાગ 3 અનુચ્છેદ 19(1) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એ ભાગ છે. ગેરફાયદા, કેટલાક લોકો કહે છે કે ટેલિગ્રામ પર પાયરસી થાય છે. યસ, 100%. આટલી બધી પાયરેટેડ કહેવાશે કે મૂવીથી લઈને બધું અવેલેબલ છે. કોપીરાઇટ એક્ટ નું તો ઉલ્લંઘન છે. બુક બને છે, પીડીએફ છે, ટેલિગ્રામ પર આવી જાય છે. ખૂબ મોટો મુદ્દો કહેવાય. આ જ પ્રકારે ચાલુ રહ્યું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પ્રોડક્શન હાઉસીસ અને આ પ્રકારે જે કહેવાશે પબ્લિકેશન હાઉસ બધું ધીરે ધીરે બંધ થવા લાગશે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો મુદ્દો છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો પણ રાઈટ છે. તો અહીંયા કોઈ પોતાના હક ના મુદ્દા ઉપર બીજાના હકનું ઉલ્લંઘન કરશે તો પણ એ ગંભીર મુદ્દો છે. અને લોકો ફેક ન્યૂઝ ફેલાવે છે, સૌથી મોટો મુદ્દો, જે પણ લોકતંત્ર માટે ખરાબ બાબત છે. આગળ આપણે ટોપિકને સમજીએ કે જે પ્રતિબંધ છે એની તરફેણમાં તર્ક યાદ રાખીએ કે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે ફ્રીડમ ઓફ સ્પીચ છે એક એબ્સોલ્યુટ રાઇટ નથી, સંપૂર્ણ હક નથી. અમેરિકામાં છે લિબર્ટી. ઓકે, લિબર્ટી ઇઝ એન એબ્સોલ્યુટ ફોર્મ. લિબર્ટી સંપૂર્ણ બાબત છે. ફ્રીડમ ટુ ડુ એનીથિંગ, ઓકે, કંઈ પણ કરવાની સ્વતંત્રતા.
અમેરિકામાં છે, મેરે મન કો ભાયા મેં કુત્તા કાટ કે ખાયા. ઓકે, તો કહેવાશે કે અમેરિકાની વાત છે. ભારતમાં ફ્રીડમ છે એઝ એન ઓટોનોમી, સ્વાયત્તતા સુધીની જ ભારતમાં સ્વતંત્રતા ઉપલબ્ધ છે. ઓકે, તો યાદ રાખવાનું છે કે ભારતમાં ફ્રીડમ છે જે આવે છે રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે, વ્યાજબી પ્રતિબંધ સાથે, હિન્દીમાં કહીએ તો યુક્તિયુક્ત પ્રતિબંધ સાથે આવે છે. સંપૂર્ણતા નથી. બીજી બાબત છે કે એટલા માટે આપણે કીધું કે સરકારને વ્યાજબી પ્રતિબંધ અનુચ્છેદ 19B મુજબ લાગુ કરવાનો હક છે. નેશનલ સિક્યુરિટી, પબ્લિક ઓર્ડર, મોરાલિટી, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, ડિફેમેશન ના મુદ્દા ઉપર સરકાર છે પ્રતિબંધ મૂકી શકે છે વ્યાજબી ગણીને. પછી કોઈને કઈ સમસ્યા હોય તો કોર્ટમાં જાય કે વ્યાજબી છે કે ગેરવ્યાજબી પ્રતિબંધ. એકદમ સિમ્પલ રીતે દેશ ચાલે છે. કોઈ પણ પ્રતિબંધ છે એ રિઝનેબલ હોવો જોઈએ. ગવર્નન્સનો સિદ્ધાંત છે કે ગવર્મેન્ટ છે કે રીતે કામ કરશે તો એમણે શાસન પણ આપવાનું છે. નીટનું પેપર લીક થયું હતું, બીજી વાર નીટનું પેપર લીક થાય તો કહેવાશે કે ખૂબ મોટી સરકારની બદનામી થવાની છે, શાસન પર લોકોનો વિશ્વાસ ઉઠી જવાનો છે. તો સરકાર જણાવશે કે નહીં, અમે ટેલિગ્રામને બેન કર્યું છે કારણ કે એના ઉપર પેપર લીક થતું હોય છે, એટલા માટે અમે પ્રતિબંધ લગાવ્યો છે ટેમ્પરરી. વિપક્ષમાં તર્ક, વિપક્ષમાં મંતવ્ય આપણે જોઈ રહ્યા છે. આગળ જોઈ ગયા આર્ગ્યુમેન્ટ ઇન ફેવર ઓફ ધીસ બેન, આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ધીસ બેન. કે રેગ્યુલેશન વધારે મહત્વનું છે પ્રોહિબિશન કરતા. ભાઈ અસરકારક નિયમન કરવાનું છે પ્રતિબંધ લાગુ કરવાના બદલે. ટેલિગ્રામ અગર બરાબર છે નહીં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એને રેગ્યુલેટરી બોડી દ્વારા રેગ્યુલેટ કરવાનું છે, બરાબર, પ્રોહિબિશન નથી કરવાનું. પ્રોહિબિશન જે કદી ઉકેલ નથી આવતો, નિયમનથી જ ઉકેલ આવે છે. જેમ કે ગુજરાત રાજ્યમાં શરાબ પ્રતિબંધ છે તો પણ શરાબ મળે છે, તો એનો મતલબ છે કે પ્રોહિબિશનના બદલે રેગ્યુલેશન પર કામ કરવાનું છે હંમેશાથી સરકારોએ. બીજી બાબત છે કે જો કોઈ ચેનલ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તો એ ચેનલ સામે કાર્યવાહી થાય. વ્યક્તિ અગર સાયબર ક્રાઇમ કરે છે તો એની વિરુદ્ધ કાર્યવાહી થાય. લાખો નિર્દોષ યુઝર્સ ઉપર અસર થાય તેવો નિર્ણય છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. બરાબર છે, એકદમ યાદ રાખવાનું છે કે આ તો શું થઈ ગયું કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાડાના વાકે પખાલીને ડામ. બરાબર છે, એના જેવો મુદ્દો થઈ ગયો કે જે ઇલીગલ કામ કરવા વાળા છે બધા આખા અલગ છે, એ તો કઈ પણ રીતે એનો માર્ગ ગોતી નાખશે. પણ જે યુઝર્સ છે, જે યુઝ કરી રહ્યા છે હજી સુધી, એમને કોઈ જ ગુના વગર સજા મળી રહી છે. ગંભીર મુદ્દો ગણાય આ ભારતના લોકતંત્ર માટે. બંને વસ્તુ વચ્ચે સંતુલન કરીને આપવાનું છે એ પણ સરકારનું કામ છે કે લોકો પાસે ડિજિટલ રાઇટ છે, ઓકે, લોકશાહી છે, બંને વચ્ચે સંતુલન કરવાનું છે. બીજી બાબત છે કે સ્વતંત્રતા અને વ્યાજબી પ્રતિબંધ વચ્ચે પણ બહુ જ સારું બેલેન્સ કરવાનું છે. ઓકે, સંતુલન છે એકદમ પરફેક્ટ કરીને આપવાનું છે. બીજી બાબત કે છેલ્લે આપણે નિષ્કર્ષ પણ બનાવીએ, કન્ક્લુઝન, તારણ, ઉપસંહાર પણ બનાવીએ. ઓકે, મીન્સ આખો પ્રશ્ન પણ બની જાય આજુબાજુની ચર્ચાની સાથે કે આ તો લખવા માટેના એસેના ટોપિક છે કે ચાકુથી શાક પણ સમારી શકાય છે અને ચાકુથી ખૂન બી થાય છે. એનો મતલબ મુદ્દો ચાકુનો નથી. બરાબર છે, અહીંયા સમસ્યા છે એ સાધનમાં નથી, એનો ઉપયોગમાં છે. તો રેગ્યુલેશન લાવવાનું છે, નિયમન લાવવાનું છે. બીજી બાબત કે ટેલિગ્રામ પર બેન મૂકવાનો નિર્ણય લેવાય તો શું, આ મીન્સના પ્રશ્નો પણ જે પૂછાઈ શકે એવા છે. ફ્રીડમ ઓફ સ્પીચનું રક્ષણ અહીંયા હશે કે તેના પર મર્યાદા આવશે. તમારો અભિપ્રાય છે એ પણ કોમેન્ટમાં જણાવો. તો દોસ્તો, મેઇન્સના પ્રશ્નની સાથે આટલો જે ગંભીર મુદ્દો ચાલી રહ્યો હતો ટેલિગ્રામનો, બરાબર છે, જે લોકો હતાશ છે, નિરાશ છે, થોડા સમયમાં ચાલુ થઈ જશે, પણ એનો પણ યુઝ છે એ કરતા શીખવાનું છે. મેં પહેલા પણ કીધું કે સોશિયલ મીડિયા
એ સારી અને ખરાબ બંને બાબતો લઈને આવે છે. વ્યક્તિએ એને એનાલિસિસ કરવાની છે, નહીં તો એ ફસાઈ જાય છે. જેમ કે સોશિયલ મીડિયાને જોઈએ તો ભારતમાં એવું જ લાગે કે 3-4 શિક્ષકોને જ ભણાવતા આવડે છે, 3-4 IAS IPS જ કામ કરી રહ્યા છે, બીજા બધા તો માખી કે મચ્છર મારી રહ્યા છે. તો એ તો આખો અલગ મુદ્દો છે કે એના ઉપર શું વસ્તુ પ્રમોટ થઈ રહી છે. તમારે એઝ અ સ્ટુડન્ટ, એઝ એન એસ્પાયરન્ટ શું કરવાનું છે? જે બાબતો તમને કામમાં આવે એટલી બાબતો ઉપરથી લેવાની છે, અને તમારું હંમેશા ધ્યાન હોવું જોઈએ લક્ષ્ય પર. તો ફરીથી આવા જ કોઈ ટોપિક સાથે હવે મેઇન્સ રિલેટેડ મુદ્દાઓ માટે આપણે ફરીથી ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.